ઝાલોદ તાલુકામાં માથાભારે સગઝરા જમીનમાં દબાણ કર્યું, તે પણ પોતાના ગરીબ કુટુંબીભાઈની જમીનમાં દબાણ કર્યું। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે જલાઈ ફળિયામાં આવેલ ડિંડોર ગમીરભાઈ રૂપસિંહભાઈનો સર્વે નંબર 372માં દબાણ કુટુંબીભાઈઓ દ્વારા કરાયું। ગરીબ ખેડૂતની જમીનમાં દબાણ કરનાર લક્ષ્મણ માનસીએ 10 ફૂટ દબાણ કર્યું। આજરોજ દાહોદ જિલ્લા પંચાયતના અધિકારી સિટી સર્વેની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે સર્વે નંબરની કામગીરી ચાલુ કરતા લંબાઈની માપણી કરી પહોળાઈની માપણી નહીં કરતા ગરીબ ખેડૂત ખાતેદારને ન્યાય નહીં મળ્યો। દબાણ કરનાર ગાંધીનગર ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારી છે, તે સર્વે કરનાર અધિકારી પર પ્રેશર કરતા હોય તેવું સર્વે કરનાર સાહેબોના મોઢા પર જોવા મળ્યું। ગરીબ ખેડૂત ખાતેદાર ખેડૂત પર ભારે દબાણ કરતો, ઉચ્ચ નોકરી કરતો હોવાથી આ ગરીબ પરિવારને દબાવી દેવા માટે 3 થી 4 વાર સર્વે દ્વારા માપણી કરવામાં આવી, પરંતુ આ જમીનનું કોઈ નિરાકરણ આવ્યું નહીં, જેથી પોલીસ બંદોબસ્ત સાથે સિટી સર્વે અધિકારી હાજર રહી સર્વેની કામગીરી ચાલુ કરતા લંબાઈ માપી પહોળાઈની માપણી નહીં કરતા ગરીબ પરિવારને દબાવવાની વાત કરી અને તેમને ન્યાય મળ્યો નથી, જેથી તેમને ન્યાય મળે અને તેમને પોતાની જમીનનો હક મળે તેવી ગામના પંચોની રૂબરૂ અપીલ કરી છે। ઉચ્ચ અધિકારીના દબાણથી સર્વે તેમજ પોલીસ બંદોબસ્ત પણ દબાણમાં છે તેવું સ્થળ પર જોવા મળ્યું। અરજદારનું કહેવું છે કે ઊભી માપણી તેમજ બંનેની આડી માપણી કરો તો જ મને ન્યાય મળે, પરંતુ સર્વે અધિકારી આડી માપણી કરવાની ચોખ્ખી ના પાડી, જેમાં દબાણ કરનાર અને સર્વે કરનાર અધિકારીઓની મિલીભગત સ્થળ પર જોવા મળી, જે કારણે ગરીબ પરિવારના ખેડૂતને ન્યાય નહીં મળ્યો। ગરીબ પરિવાર ખેડૂત પોતાની 10 ફૂટ જમીન લેવા માટે મામલતદાર કચેરીમાં, જિલ્લા પંચાયત અધિકારીઓની ઓફિસોમાં આટાફેરા મારી થાકી ગયા। હવે કોર્ટના દ્વારા ખખડાવીને પોતાની જમીનમાં દબાણ છે તે લઈ તેમ સ્થળ પરના અધિકારીઓને જણાવ્યું। ઝાલોદમાં ગરીબ ખેડૂતની જમીન પર માથાભારે સગઝરા દબાણ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે। रिपोर्टर रमेश दामा, जिला ब्यूरो चीफ, दाहोद। साहब जी, गाम मुंडाहेड़ा फळिયું જળાઈ ગમીરભાઈ રૂપસિંહભાઈ ડિંડોર। શું પ્રોબ્લેમ છે તમારે આજ? સાહેબજી, માપવાનું 3-4 વખત આવી ગયા। માપવાનું એટલે શું માપવા આયા? જમીન માપવા આયા સાહેબ। આડું માપતા નથી, ઊભું માપે સરવૈયા। સરવૈયા। તો તમારે શું વાંધો છે એમાં? અમારે આડા માપમાં પ્રોબ્લેમ આવે છે, એ અમારો વાંધો છે। આડો માપ માપી આપે તો અમારે એગ્રી છે। જે અમારી નકલની અંદર જે લખેલું છે એ માપ અમને મળવું જોઈએ। અમારું બીજું કોઈ રિક્વેસ્ટ નથી। જે આ નકલ બનાવી છે આ બી સરકારને બનાવેલી છે। આ લોકો જે માપણી વાળા છે આ લોકો કે આ નકલ ખોટી છે, તો જે બી બનાવી છે સરકારે બનાવી છે, હવે ખોટી છે ખરી છે અમને ખબર નથી। આજે માપણી ક્યાંથી આવેલી છે તમારે? માપણી દાહોદથી આવેલી છે। દાહોદથી આવેલી। તો શું કહેવા માંગે છે? શું તમે આ લોકો એવું કહેવા માંગે છે કે અમને આડું માપવાનું પરમિશન નથી આપેલું, આ ખાલી ઊભું જ માપવાની પરમિશન આપેલી છે। નકશામાં તો આવે છે? આ નકશામાં આવે છે, અમારે જે નકશામાં છે એ જ અમારે જોઈએ છે। બરાબર, કઈ રીતને બતાવજો, કઈ રીતે તમારું આડું માપવાનું નથી કહેતા? અમારે આડું માપવાનું છે, જૂની બાઉન્ડ્રી છે એ અમારે માપવાની છે ખરેખર। તો તમને એમાં ન્યાય ખરેખર મળશે અને આ કોણ પચાવી કોણ પાડવા માંગે છે? આ ડેપ્યુટી કલેક્ટર શશીભાઈ લક્ષ્મણસિંહ ડિંડોર કરીને છે। હા, એ ભાઈને કંઈક મિલી ભગતો કોઈ બી સમજીને વિચારે જૂનું નવું બારણું પાડીને કરેલું છે, નવા પાણા પ્રમાણે એનું બોર્ડર માપ નથી મળતું। આ લોકો હમણાં અહીંયા બેઠા નવો પોઈન્ટ બનાવીને કે અહીંથી આ નવા પોઈન્ટ છે કહેવા માંગે છે, જે જૂના પોઈન્ટ છે એ બાયપાસ કરે છે। તો આ જૂના પોઈન્ટ કે કઈથી અહીંયા કઈ ગયા? જે અમારી નકલમાં છે એટલું અમને મળવું જોઈએ। જૂના પોઈન્ટના આધારે અમારે ચાલવાનું છે, જૂના પોઈન્ટ પ્રમાણે અમારે ચાલવાનું છે, નવો પોઈન્ટ અમારે કોઈ બનાવવાનો નથી। એટલે તમારી આમાંથી તમારી જે જમીન તમારી દબાણ કરી લીધેલી છે? અમારી દબાણ કરેલી છે નવા પોઈન્ટમાં। કેટલા વાર સરવૈયા બોલાયા? 4 વાર। આ ચોથી વાર આવી ગયા। ચોથી વાર, તો બી તમને ન્યાય નથી મળતો। શું કરવા માંગો છો તમે? મીડિયામાં સગાવવા માંગો છો? હા, મીડિયામાં સગાવવા માંગીએ છીએ।